ધોરણ 12નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। તો સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આ પરિણામ છે તે જાહેર થયું છે ને સાથે જ ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર 7.55 લાખ વિદ્યાર્થીઓનું આ પરિણામ છે તે જાહેર થયું છે। 82.45% પરિણામ છે તે જાહેર થયું છે। તો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો। વિદ્યાર્થીઓની ટકાવારી 82.53% છે। તો ધોરણ 12ની ગુજરાત બોર્ડનું આ પરિણામ છે તે આજે જાહેર થઈ ચૂક્યું છે। તો વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ને સાથે જ શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ, માતા પિતા પણ ખુશ થયા છે। વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થયું છે। વિદ્યાર્થીઓએ અત્યાર સુધી કરેલી આ મહેનત, ધોરણ 12 બોર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું સામાન્ય પ્રવાહનું આ રિઝલ્ટ આવી ગયું છે। પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે। તો આ વખતે રિઝલ્ટ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ, ઉજવણી કરવામાં આવી છે। સૌથી ઓછું પરિણામ ખાવડામાં 51.11% આવ્યું છે। તો રાજ્યમાં 127 શાળાનું 100% પરિણામ જાહેર થયું છે। 100% પરિણામ આવ્યું છે શાળાઓનું। રાજ્યમાં 27 શાળાનું 10%થી ઓછું પરિણામ આવ્યું છે। તો એ ગ્રેડ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓ 1034 જેટલા વિદ્યાર્થીઓ એ ગ્રેડ સાથે પાસ થયા છે। તો આખરે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આ પરિણામ છે તે જાહેર થયું છે। 7.55 લાખ વિદ્યાર્થીઓનું આ પરિણામ છે તે જાહેર થયું છે। તો આ વખતે વહેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। દર વર્ષ કરતાં આ વર્ષે વહેલું પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓની ટકાવારી 82.53% છે। તો વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સૌથી વધુ પરિણામ શાળામાં 99.61% આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે ધોરણ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહનું જે રિઝલ્ટ છે તે આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં હાલ કેવો ખુશીનો માહોલ જોવા મળ્યો છે? ઉત્સાહ કેટલો વિદ્યાર્થીઓમાં? મંતવ્યની ટીમ પહોંચી છે એક ખાનગી શાળામાં। આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ ખુશહાલ છે અને એકબીજાને અભિનંદન પણ પાઠવી રહ્યા છે। ત્યારે મહત્વની બાબત છે કે વડોદરા જિલ્લા ધોરણ 12નું સાયન્સનું પરિણામ 82.50% આવ્યું છે। તેમાંથી 67 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે। 6399 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ત્યારે ધોરણ 12 કોમર્સ સામાન્ય પ્રવાહનું પરિણામ વડોદરા જિલ્લામાં 85.23 એટલે 85% જેટલું આવ્યું છે। 14,658 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એમાંથી 146 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે। અને જેમ કાયમ વિદ્યાર્થીઓને એટલે દીકરી બાજી મારતી હોય છે તે જ પ્રમાણે ગુજરાત પબ્લિક સ્કૂલમાં સામાન્ય પ્રવાહમાં એક દીકરીએ બાજી મારી છે। આપણે પ્રથમ એની સાથે વાત કરીશું। સામાન્ય પ્રવાહમાં આપનું પરિણામ આવ્યું છે। હવે આપ ભવિષ્યમાં શું બનવા માંગો છો? કંપની સેક્રેટરી બનવા માંગો છો? કંપની સેક્રેટરી બનીને શું કરશો? હું ડોનેશન ચેરિટી કરીશ અને દેશના ભલા માટેનું કંપની સારી કંપનીને સપોર્ટ કરીશ તો એ લોકો બી આગળ જઈને સારી કંપની બને અને લોકોને ફાયદો કરે। આપણી સાથે સાયન્સ એટલે વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલો વિદ્યાર્થી પણ છે। આપણે એને પૂછીશું। પહેલા તો ઉત્તીર્ણ થવા બદલ શુભેચ્છા। શું છે તમારું નામ અને તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? મારું નામ હરી છે। હું બાર સાયન્સ હમણાં ક્વોલિફાય કર્યું છે અને મારા 87% છે। હવે આગળ મારે એરોસ્પેસ એન્જિનિયરિંગ કરવું છે અને કંઈક સારી રિસર્ચ કંપનીની અંદર દાખલ થવું છે અને સરખી રીતે રિસર્ચ કરવું છે સાયન્સ। એટલે એક કોમર્સ ભણેલી દીકરીને કંપની સેક્રેટરી થવું છે, સાયન્સ બનેલા વિદ્યાર્થીને પાયલોટ બનવું છે। આપણે બીજા વિદ્યાર્થીને પૂછીશું। ઉત્તીર્ણ થવા બદલ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ। તમે કયા વિષયમાં એટલે સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયા છો અને હવે ભવિષ્યમાં શું બનવા માંગો છો? નમસ્કાર, હું સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયો છું અને હું વકીલાતમાં મારું કરિયર બનાવવા માંગુ છું।
અને વકીલાતમાં આગળ જેમ જજ હોય છે, કોર્પોરેટ લોયર હોય છે, IT લોઝ હોય છે, ટેક્સ કન્સલ્ટન્ટ હોય છે, એમાં હું મારું કરિયર બનાવવા માંગુ છું. એટલે એકને પાયલોટ બનવું છે, એકને કંપની સેક્રેટરી, એકને વકીલ બનવું છે. ત્યારે અન્ય વિદ્યાર્થીને પૂછીશું, તમે કયા વિષયમાં ઉત્તીર્ણ થયા છો અને ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું સાયન્સ સ્ટ્રીમમાંથી પાસ થયો છું અને મારે મેકેનિકલ એન્જિનિયર બનવાનું છે આગળ જઈને. હું મેકેનિકલ એન્જિનિયર તે માટે બનવા ચાહું છું કારણ મને બહુ ઇન્ટરેસ્ટ છે એમાં. હું આગળ જઈને સારી જોબ માટે પ્રયાસ કરી શકું એટલા માટે મને મેકેનિકલ એન્જિનિયર બનવાનું છે. આપણી સાથે અન્ય વિદ્યાર્થી છે, એમને પૂછીશું, તમે ભવિષ્યમાં શું બનશો? મારે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર બનવું છે કેમ કે હવે આ જમાનો મોડર્ન વર્લ્ડનો છે, તો મારે કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કોર્સ કરીને મારે સારી કોલેજમાં એડમિશન લેવું છે અને મારે સારી કંપનીમાં જોબ મેળવવો છે. સરસ. દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાનું ભવિષ્યમાં શું બનવું છે નક્કી કરી લીધું છે. ત્યારે આપણે એક અન્ય વિદ્યાર્થી છે, એને પૂછીશું, તમે સાયન્સ સ્ટ્રીમમાં પાસ થયા છો, ભવિષ્યમાં શું બનવા માંગો છો? મેં હમણાં નીટ આપી છે અને હું મેડિકલ ફિલ્ડમાં જોડવા પ્રયત્ન કરીશ અને મને ડોક્ટર બનવાનું છે. હું MBBS કરીશ કારણ કે આ દુનિયામાં તમે જે બની જાઓ, છેલ્લે જાન બચાવવાનું જે આવે છે એ પ્રોફેશન છે, એ ડોક્ટર જ છે, બીજું કોઈ જ નથી. અને આનાથી નોબલ પ્રોફેશન કોઈ નહીં આ દુનિયામાં, એટલે ડોક્ટર બનવાનું છે, MBBS કરવાનું છે. એટલે આ હતા વિદ્યાર્થીઓ, તેમને પોતાની કારકિર્દીમાં શું બનવું છે નક્કી કરી લીધું છે. ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓનું મોં પણ મીઠું કરાવી રહ્યા છે. આપ જોઈ શકો છો તેમ સ્ક્રીન પર કે જે લોકો ઉત્તીર્ણ થયા છે તેમને પ્રિન્સિપાલ દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું છે અને શાળાના આચાર્ય તેમને એમના ભવિષ્યના સુખ માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે. જી નિલેશ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો 82.45% પરિણામ છે તે જાહેર થયું છે. વિદ્યાર્થીઓની ટકાવારી 82.53% આવી છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને સાથે જ શિક્ષકો પણ એટલા જ ખુશ છે. ધોરણ 12નું ગુજરાત બોર્ડનું આજે પરિણામ જાહેર થયું છે.